श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય। યુગલ ગીત વિશે આપણે રસપાન કરીએ છીએ। તેમાં આજે છેલ્લો શ્લોક આવે છે। એવં વ્રજ સ્ત્રીઓ રાજન કૃષ્ણ લીલાનો ગાયતી, રેમી રેહસુ સચિતાસ્તન મનસ્કા મહોદયા। હે રાજન, એ પ્રમાણે વ્રજની સ્ત્રીઓ શ્રી કૃષ્ણ લીલાને ગાતી દિવસના વખતે પણ આનંદ પામતી હતી, કેમ કે તેઓના જીવન અને મન શ્રી કૃષ્ણના વિશે જ હતા અને તેથી જ કૃષ્ણ લીલા તેઓનો એક મહાન ઉત્સવ હતો। આ પ્રકારે કેવી રીતે તેમનો વિરહ ફલિત થયો, ત્યાં ઉત્પત્તિ કહે છે કે તેમના ભાગ્યની રાશિ મહાન હતી, માટે સગળું બરાબર છે। આ યુગલ ગીતનો વિષય નિરોધ છે। તે નિરોધની સિદ્ધિ પ્રભુના અનુગ્રહથી થઈ શકે છે। તેમાં જ્ઞાનનો ગર્વ બાધક છે। સર્વ તત્વો તે નિરોધને પાત્ર છે, માટે પ્રભુએ અનુગ્રહણ કરી વેણુનાદ રૂપી પ્રમય લીલાના દાનથી પશુ પક્ષીઓ, દેવાંગના તેમજ વૃક્ષાદી સ્થાવર સત્વો તથા ગોપો વગેરેના ઇન્દ્રિયોને સવિષયક કરી છે અને તે રીતે તેમનો નિરોધ સિદ્ધ કર્યો અને તેમના દ્વારા પ્રભુના વિયોગમાં તાપનો અનુભવ કરનાર ગોપીઓને પણ નિરોધ સિદ્ધ કરાવ્યો છે। પ્રભુના વિયોગમાં ગુણગાન એ જ વિરહના જખમને રૂઝાવી શકે છે। વિપ્રયોગના તાપનું દુઃખ તેનો અનુભવ જ જાણી શકે, બીજો તેનું વર્ણન કદી ન કરી શકે। ગોપીઓ નિર્ગુણ ભક્તોને આ દરદ હતું, તેનું નિવારણ કરવાનો ઉપાય પ્રભુના ગુણગાનથી કર્યો। ગુણગાન જ હૃદયને એ સ્થિતિમાં ધારણ કરાવી શકે છે, તે સિવાય જીવને પણ અસંભવિત બને છે। આ ઉપદેશ સુખદેવજી પરીક્ષિતને કહે છે કે રાજા, તું આમાં અવિશ્વાસ ન કરીશ। પ્રથમ રાસલીલાના શ્રવણમાં જેવો તે અવિશ્વાસ દેખાડ્યો હતો તેવો અહીંયા દેખાડીશ નહીં, નહીં તો તને શ્રવણનું ફળ મળશે નહીં। માટે સંપૂર્ણ શ્રદ્ધાપૂર્વક આ વૃત્તાંત શ્રવણ કરજે। વિશ્વાસ માટે તેને રાજન એવા શબ્દથી સંબોધે છે। આ વ્રજની સ્ત્રીઓ આ રીતે ગુણગાન કરતા હતા। તે ગુણગાન એમને વિરહ દશામાં કરેલું છે, તે વખતે પણ પ્રભુની લીલાના ગુણગાન કરવા જોઈએ, નહીં તો સ્નેહ ભાવની વૃદ્ધિ થાય નહીં। માટે તેમણે આ રીતે ગુણગાન કર્યું હતું અને તે રીતે તેમણે આનંદરૂપ કીર્તિ સંપાદન કરી। આનંદરૂપને પાછું પ્રાપ્ત કર્યું, અર્થાત વિસ્મૃત આનંદરૂપને પાછું પ્રાપ્ત કર્યું અને તેથી બ્રહ્મભાવને પુનઃ પ્રાપ્ત કર્યો। અત્યાર સુધી જીવ ભાવને લીધે આનંદનું તિરોધાન હતું, તેને બદલે તે આનંદ પ્રગટ થતાં પુનઃ બ્રહ્મની સાથે પોતાનો સંબંધ ઓળખ્યો। પ્રભુ અંશી છે અને પોતે અંશ છે તે સંબંધ જાણ્યો અને એ જાણીને તે આનંદ મેળવ્યો। તેમની ક્રિયાશક્તિ અને જ્ઞાનશક્તિ પ્રભુમાં નિષ્ઠ બની ચિત્ત જ્ઞાન પ્રધાન હોવાથી તેમનું ચિત્ત પ્રભુમાં જ પરોવાયું, તેમજ મન કર્મ પ્રધાન હોવાથી તે પણ પ્રભુમાં જ ગૂંથાયું, અર્થાત ચિત્ત તથા મનથી પ્રભુને જ વિષય બનાવે છે અને તદનુસાર જ્ઞાન તથા ક્રિયાના વેપારો કરવા માંડ્યા। ચિત્ત દુનિયાના બીજા કોઈ પણ પદાર્થમાં ચોંટ્યું નહીં, પણ પ્રભુના જ્ઞાનમાં તેમનું સ્વરૂપ આનંદમય છે એવો નિર્ધાર કરવામાં જ ચોંટ્યું। મન પણ બીજી કોઈ પણ ક્રિયા હવે કરવા ન લાગ્યું, કેવળ પ્રભુની સેવા ઇત્યાદિમાં જ મન રોકાવા માંડ્યું। આમ કરવાથી પોતાના આનંદ સ્વરૂપને પાછું મેળવ્યું। શ્રુતિમાં તત્વમસી શ્વેતકેતો એ વાક્યથી જણાવેલો બ્રહ્માભાવ આત્મા અને પરમાત્માનો સંબંધ પ્રાપ્ત કર્યો। ટૂંકમાં પ્રપંચને ભૂલી ગયા અને ભગવાન તરફ આસક્તિવાળા થયા। ખરેખર તે ગોપીજનનું ભાગ્ય બહુ જ મોટું હતું, માટે આ ફળની સિદ્ધિ તેમને સત્વર થઈ। હે રાજા, આ ગોપીજનનું એવું પરમ ભાગ્ય હતું કે તેમની પ્રશંસા કરવાને પણ હું સમર્થ નથી। મારા જેવા જન્મથી જ સંન્યાસ ગ્રહણ કરનાર પણ તેમની ગોપીઓની પ્રેમ ભક્તિ આગળ નમી પડે છે, તો તે ઉપરથી સમજવું કે ખરેખર તે મારા કરતાં પણ પરમ સંન્યાસિનીઓ છે। માટે હે રાજા, તું અન્ય સર્વ સાધનોનો ત્યાગ કરી તેમની પ્રેમ ભક્તિને માર્ગે જા।
આવી રીતે આ યુગલ ગીત આપણું આજે સંપૂર્ણ થયું છે. આપ સર્વેએ પ્રેમથી સાંભળ્યું તે બદલ ખૂબ ધન્યતા અનુભવું છું. જે શ્રી ગોખલેશ. બીજો હવે પ્રસંગ ચાલુ થશે થોડા દિવસમાં જ.